આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ, જે પાણી પીએ છીએ અને જે ખોરાક ખાઈએ છીએ, ક્યારે વિચાર્યું છે કે આ બધું ક્યાંથી આવે છે? આ બધું જ છે ને એકદમ નાજુક સંતુલન પર ટકેલું છે. પણ સવાલ એ છે કે શું આપણે આ સંતુલનને જોખમમાં તો નથી મૂકી રહ્યા ને? ચાલો, આજે આપણે પર્યાવરણીય ટકાઉપણાના આ મોટા રહસ્યને ઉકેલીએ. એક એવો વિચાર જે આપણા સૌના ભવિષ્યની ચાવી છે. નમસ્કાર, હું છું જગદીશ પાટણકર અને હું તમને પૃથ્વીની આ અદ્ભુત સિસ્ટમની સફર પર લઈ જવાનો છું. આપણે સાથે મળીને સમજીશું કે આપણો ગ્રહ કેવી રીતે કામ કરે છે અને આ મોટી રમતમાં આપણું સ્થાન ક્યાં છે. તો ચાલો, એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આપણો ગ્રહ ખૂબ જ સુંદર છે, પણ એની પાસે જે સંસાધનો છે એ અમર્યાદિત નથી, લિમિટેડ છે. તો પછી આપણે એટલે કે માનવજાત આપણી જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકીએ અને સાથે સાથે વિકાસ પણ કેવી રીતે કરી શકીએ? આ એક મોટો પડકાર છે, જેનો જવાબ શોધવો આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. અને એ પડકારનો જવાબ એક જ શબ્દમાં છે: ટકાઉપણું. હવે આનો મતલબ શું? એકદમ સરળ છે. આજે આપણી જે જરૂરિયાતો છે એને પૂરી કરવી, પણ એવી રીતે કે આવનારી પેઢીઓને તેમની જરૂરિયાતો માટે કોઈ તકલીફ ન પડે. બસ આ જ છે વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનું પરફેક્ટ બેલેન્સ. તો આ બેલેન્સ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે કુદરતના મૂળભૂત એકમ એટલે કે ઇકોસિસ્ટમને સમજવી પડશે. તો ચાલો પૃથ્વીની આ જીવંત સિસ્ટમ્સની અંદર એક ડૂબકી મારીએ. સરળ શબ્દોમાં કહીએ તો ઇકોસિસ્ટમ એટલે કોઈપણ જગ્યાના જીવંત સજીવો અને તેમનું નિર્જીવ વાતાવરણ. આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ જ છે ઇકોસિસ્ટમ. આ એક એવી સિસ્ટમ છે જ્યાં દરેક વસ્તુ, દરેક જીવ એકબીજા સાથે જોડાયેલો છે. જો કોઈપણ ઇકોસિસ્ટમ મુખ્યત્વે બે ભાગોથી બનેલી હોય છે. એક તરફ છે નિર્જીવ વસ્તુઓ, જેને આપણે અજૈવિક પરિબળો કહીએ છીએ, જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, માટી. અને બીજી તરફ છે જીવંત વસ્તુઓ એટલે કે જૈવિક પરિબળો, જેમાં બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ આવી જાય છે. હવે આ બધા જીવંત ઘટકો છે ને, એમનું પોતાનું એક કામ છે, એક રોલ છે. જેમ કે વનસ્પતિઓ એ છે આપણા ઉત્પાદકો. એ સૂર્યપ્રકાશમાંથી પોતાની એનર્જી લઈને ખોરાક બનાવે છે. પછી આવે શાકાહારી જીવો, જેમને આપણે કહીશું પ્રાથમિક ઉપભોક્તા. એ લોકો આ વનસ્પતિઓને ખાય છે. એમના પછી આવે માંસાહારી, જે આ શાકાહારીઓનો શિકાર કરે છે. અને છેલ્લે જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે છે ત્યારે મેદાનમાં ઉતરે છે વિઘટકો. એ લોકો મૃત શરીરને ફરીથી પોષક તત્વોમાં ફેરવી નાખે છે. આખું સર્કલ પૂરું. આ આખી પ્રક્રિયાને ખાદ્ય શૃંખલા અથવા ફૂડ ચેઇન કહેવાય છે. અહીં જુઓ, આખી રમત શરૂ થાય છે સૂર્યથી. એની ઊર્જા ઘાસમાં સ્ટોર થાય છે. પછી એક તીતી ઘોડો એ ઘાસ ખાય છે, એટલે ઊર્જા એનામાં ગઈ. પછી ઉંદર તીતી ઘોડાને ખાય, સાપ ઉંદરને ખાઈ જાય અને છેવટે બાજ સાપનો શિકાર કરે. આ છે ઊર્જાનો એક વન વે ફ્લો. પણ ઊર્જાનો પ્રવાહ તો એક જ દિશામાં વહે છે. તો પછી જીવન માટે જે જરૂરી પોષક તત્વો છે એનું શું? બસ અહીં જ આપણા ગ્રહનો અદ્ભુત રિસાયક્લિંગ કાર્યક્રમ કામમાં આવે છે, જેને આપણે કહીએ છીએ પોષક તત્વોના ચક્રો. જો ઊર્જા અને પોષક તત્વોમાં એક મોટો ફરક છે. ઊર્જા એક જ દિશામાં વહે છે, એ વપરાય છે અને પછી ગરમી તરીકે વિખેરાઈ જાય છે. પણ પોષક તત્વનું એવું નથી. એ ક્યાંય જતા નથી. કાર્બન અને નાઇટ્રોજન જેવા તત્વો એક અદ્ભુત રિસાયક્લિંગ સિસ્ટમમાં ગોળ ગોળ ફરતા જ રહે છે. આનું એક બેસ્ટ ઉદાહરણ છે કાર્બન ચક્ર. કાર્બન જીવનનો આધાર છે અને તે શ્વાસ લેવાની ક્રિયા, પ્રકાશ સંશ્લેષણ અને વિઘટન દ્વારા વાતાવરણ, સમુદ્ર અને જીવો વચ્ચે સતત ફરતો રહે છે. કાર્બન તો ખૂબ જ મહત્વનો છે, એમાં કોઈ શંકા નથી. પણ એક બીજું તત્વ છે જે પ્રોટીન બનાવવા માટે અનિવાર્ય છે. એના વગર તો જીવનના બિલ્ડિંગ બ્લોક્સ જ ન બને. કોઈ અનુમાન લગાવી શકે છે કે એ કયું તત્વ હશે? જી હા, એ તત્વ છે નાઇટ્રોજન. આપણા વાતાવરણમાં તો એ પુષ્કળ પ્રમાણમાં છે, પણ મુશ્કેલી એ છે કે વનસ્પતિઓ તેને સીધો ઉપયોગમાં નથી લઈ શકતી. એટલે કુદરતે એક જટિલ 4 પગલાંની પ્રક્રિયા બનાવી છે. પહેલાં તે વાતાવરણમાંથી જમીનમાં ફિક્સ થાય છે. પછી તેનું સ્વરૂપ બદલાય છે, વનસ્પતિઓ તેને વાપરે છે અને અંતે તે પાછો હવામાં છૂટો પડી જાય છે. પણ તમને ખબર છે કે આ આખી જટિલ પ્રક્રિયાનો અસલી હીરો કોણ છે? એ છે નાના નાના બેક્ટેરિયા. હા, સૂક્ષ્મ જીવો.
આ જીવો એવું અશક્ય કામ કરે છે જે બીજું કોઈ ન કરી શકે. નાઇટ્રોજનનું સ્વરૂપ બદલવાનું. સાચું કહું ને તો એમના વગર તો વનસ્પતિઓ જ ન હોય, અને વનસ્પતિઓ વગર આપણું જીવન અશક્ય. આને કહેવાય કુદરતનું પરફેક્ટ એન્જિનિયરિંગ. સારું, તો આપણે ઇકોસિસ્ટમ અને પોષક ચક્રો વિશે વાત કરી. પણ એ કેવું તત્વ છે? એ કેવો એક્સ ફેક્ટર છે જે આ બધી સિસ્ટમ્સને મજબૂત અને સ્થિર બનાવે છે? અને એ છે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે બીજું કંઈ નહીં પણ પૃથ્વી પર જોવા મળતા જીવનના તમામ સ્વરૂપોની વિવિધતા. આ કે અલગ અલગ પ્રાણીઓ કે વનસ્પતિઓ વિશે નથી, પણ એક જ પ્રજાતિમાં જે આનુવંશિક વિવિધતા હોય છે એના વિશે પણ છે. તો પછી આ વિવિધતા આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે દરેક જીવનો એક રોલ છે. તે આપણને ખોરાક, શુદ્ધ પાણી, દવાઓ અને સ્થિર આબોહવા જેવી અસંખ્ય વસ્તુઓ પૂરી પાડે છે. સાદી ભાષામાં કહીએ તો આપણા અસ્તિત્વ માટે જરૂરી દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક જૈવ વિવિધતા સાથે જોડાયેલી છે. પણ એક કડવું સત્ય એ છે કે આપણી માનવીય પ્રવૃત્તિઓ જ આ અમૂલ્ય વિવિધતાને નષ્ટ કરી રહી છે. જંગલો કાપવા, પ્રદૂષણ ફેલાવવું, ક્લાઇમેટ ચેન્જ, આ બધું કુદરતના નાજુક સંતુલનને તોડી રહ્યું છે, અને એના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આપણે અત્યાર સુધી જે પણ જોયું, ઇકોસિસ્ટમ હોય, પોષક ચક્રો હોય કે જૈવ વિવિધતા, એ બધું આપણા ગ્રહને ચલાવવા માટેની એક બ્લૂપ્રિન્ટ છે. આ કુદરતના બનાવેલા નિયમો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે આ નિયમોનું, આ સૂચનાઓનું પાલન કરી રહ્યા છીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો પડશે. જો આપ સૌ પણ માનો છો કે આપણા ગ્રહના ભવિષ્ય વિશે વાત કરવી જરૂરી છે, તો આ ચર્ચાને આગળ વધારવામાં અમારી મદદ કરો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો, લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો કે ટકાઉપણા માટે આપણે શું કરી શકીએ. આવા વધુ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.